પરીક્ષાની મહેનત કરવી પડે ને. પણ અત્યારે તો હજુ 9માની પરીક્ષા તો હાલ રામ ભરોસે પાસ થઈ ગયા તો થઈ ગયા. વાગે તો તીર બાકી જય જય રામ રામ આવે આપે. વીર. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? તો આજે આપણે કરવાના છે અનબોક્સિંગ માઇકનું. હવે આપણું આ કામ તો નથી, પણ તો બી આજે આપણે અનબોક્સિંગ કરીશું, કારણ કે આપણે યુઝ પણ કરવાનું છે માઇકનું. તો એટલા માટે જ તો આ છે ગ્રેનારો P10નું જે માઇક છે, અને આપણી જોડે અત્યારે હાલમાં છે ગ્રેનારો J13નું માઇક. તો આ બંને માઇકમાં શું ડિફરન્સ છે એ બી આપણે જોઈ લઈશું, અને સાથે જ આ માઇકમાં શું એવી તો ખાસિયતો છે કે આપણે આ માઇક મંગાવ્યું એ પણ જોઈ લઈશું, અને આનો ઓનેસ્ટ રિવ્યૂ આપીશું. કારણ કે આ રિવ્યૂ આપવાથી શું છે કે ભાઈ તમે આ પ્રોડક્ટ ખરીદશો તો બી આનો કંઈ મને ફાયદો તો થવાનો નથી, પણ તમને ખબર પડે જો તમને યુટ્યુબમાં વિડીયોઝ બનાવવા હોય કે તો તમારા માઇકની જરૂર હોય તો તમારે શું આ માઇક લેવું જોઈએ કે ના લેવું જોઈએ, એ માટે આપણે બતાવીએ છીએ કે ભાઈ આ માઇક છે કેવું. તો આ માઇકનું હજુ સુધી આપણે અનબોક્સિંગ કર્યું નથી, હજુ સુધી ખોલ્યું પણ નથી. તો આ માઇક આપણે પહેલાં તો જોઈ લઈશું કે આમાં કઈ કઈ મહત્વની વસ્તુ આવી જશે. તો એક તો આમાં 3 નોઇઝ કેન્સલેશનના મોડ મળે છે. એ પછી વાત કરીએ કે આયરું કેમેરામાં પણ જોઈન્ટ થઈ જાય છે, અને એની સાથે મોબાઈલ ફોનમાં પણ થઈ જશે, આઈફોનમાં પણ તમારે જોઈન્ટ થઈ જશે. એ સિવાય આનું જે બેટરી બેકઅપ છે એ પણ ઘણો સારો છે એવું કંપની બતાવે છે. એ સિવાય પણ બીજી ઘણી બધી ખાસિયતો છે. એની સાથે જ હાઈ ડેફિનેશન સાઉન્ડ ક્વોલિટી પણ આયરું આપે છે, અને એની સાથે જ બીજા ઘણા બધા મોડ પણ છે આમાં. તો એ વસ્તુ દરેક વસ્તુ આપણે જોઈશું. તો સૌથી પહેલાં આપણે અનબોક્સિંગ કરીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણું માઇક છે, અને એને ખોલતા જોઈએ કે આપણે કઈ કઈ વસ્તુ મળશે આ માઇકમાં. સૌથી પહેલાં તો સૌથી પહેલાં આપણી જોડે આપણું કેસ છે, અને બેસિકલી આમાં ચાર્જિંગ કરીશું તો ડાયરેક્ટલી આપણું માઇક પણ ચાર્જ થઈ જશે. એની સાથે જ જોઈએ તો અમુક ડોક્યુમેન્ટેશન છે. એની સાથે જ જોઈએ તો આપણી જોડે વોરંટી કાર્ડ બી છે, તો અહીંયાથી તમે વોરંટી ક્લેમ કરી શકો છો. અને એની સાથે જ જોઈએ તો આ પ્લગ પણ આપણને મળે છે. આની અંદર આપણી USB Type-C કેબલ હશે. તો આની અંદર આપણું USB Type-C કેબલ છે. આ કેબલ જોશો એક જ સાથે બંને માઇક છે એ આપણે ચાર્જ કરી શકીશું. અને આમાં ટૂંકમાં જોઈએ તો અહીંયા 2 માઇક આવે છે. આની પ્રાઇસની વાત કરીએ તો આનું પ્રાઇસ છે 1900 રૂપિયાની. અને એની સાથે જ વાત કરીએ તો આ આપણી જે ડબ્બી છે આપણી કેસ છે, અને આની અંદર જ આવશે આપણું માઇક. તો સૌથી પહેલાં જોઈ લઈએ તો અહીંયા ચાર્જિંગનું પોઈન્ટ છે. એ જ રીતે અહીંયા આપણું માઇક પણ આપેલું છે, અને અહીંયા જોઈ લઈએ તો આવ્યું આપણું માઇક છે. સૌથી વાત કરીએ તો અહીંયા આપણો Type-C ફોનમાં લાગી જશે. એ પછી વાત કરીએ તો આ રહ્યા આપણા 2 માઇક. બંને માઇક જોઈએ તો જો અહીંયાથી તમારે ક્લિપ બી છે, અને અહીંયા એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે અહીંયા તમારું લોહી ચુંબક બી આવેલું છે. તો શું થશે કે ડાયરેક્ટલી તમે અહીંયાથી આમ જોઈન્ટ કરી શકો છો. તો શું કે તમે ટી-શર્ટ પહેરીને પણ વિડીયો બનાવતા હોય તો બી તમારું કામ થઈ જશે. તો આમ તમે જોઈન્ટ કરી શકો છો, અથવા તમારે જોઈન્ટ ના કરો, શર્ટ પહેરો હોય તો તમે અહીંયાથી ક્લિપ પણ મારી શકો છો. એની સાથે જોઈએ તો અહીંયા 2 બટન આપેલા છે, અહીંયા પણ ઘણા બધા મોડ આપેલા છે. બંનેમાં સેમ ટુ સેમ જ પ્રોસેસ છે. તો કોઈ બટન શું કામનું છે એ બી આપણે જોઈ લઈએ. તો જો સૌથી પહેલું બટન કનેક્ટિવિટીનું બટન છે. એની પછી વાત કરીએ તો મ્યુટનું પણ ઓપ્શન છે. એની સાથે જ વાત કરીએ તો નોઇઝ કેન્સલેશનનો પણ ઓપ્શન છે, અને વોકેબ મોડનો પણ ઓપ્શન છે. વોકેબ મોડ એટલે કે જો તમારે સિંગિંગ કરવી હોય, તમારે કંઈક ગીતો ગાવા હોય તો એ માટે પણ તમારા માઇક કામમાં આવી જશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે માઇકને કનેક્ટ કઈ રીતે કરવાનું. તો તમારા ફોનના પ્લગમાં નાખવાનું, અને એ પછી જો તમારો ફોન લેટેસ્ટ ટેકનોલોજીવાળો હશે તો ડાયરેક્ટલી કનેક્ટ થઈ જશે. અને એ જો તમારા ટેકનોલોજી નહીં હોય તો તમારા સેટિંગમાં જઈને સર્ચ કરવાનું OTG, અને OTG સર્ચ કરીને પછી OTGને ઓન કરવાનું, પછી આયરું કનેક્ટ કરવાનું. માઇક જોતાં તો એવું લાગે છે કે આ ઘણું પ્રીમિયમ હશે, અને અવાજ ક્વોલિટી પણ આની ઘણી સારી હશે. અને અત્યારે તમે જે અવાજ સાંભળી રહ્યા છો એ અવાજ છે આ વાળા માઇકનો, એટલે કે ગ્રેનારો J13નો. તો ગ્રેનારો J13ની વાત કરીએ કે એમાં શું શું વસ્તુ હશે તો એ પણ જોઈ લઈએ આપણે. તો એની અંદર પણ વાત કરીએ તો આ ટાઈપનું એક કેસ આવશે તમારું, અને એની સાથે જ જોઈએ તો આ પ્રમાણે એક માઇક આવશે, અને આવા 2 માઇક આવશે, અને એની સાથે જ આ પ્રકારની એક USBની ચિપ પણ આવશે. તો શું થશે કે એનાથી ઇઝીલી તમે તમારા ફોનમાં પ્લગ કરી શકો છો આના. એની સાથે જ વાત કરીએ તો આ જે વોઇસ છે આનો એ 3 કેન્સલેશન ચાલુ થશે, એટલે કે 3 વખત તમે બટન દબાવીને કેન્સલ કરી શકો છો વોઇસને. એટલે કે નોઇઝ જે થાય તમારે જે બહારનું બેકગ્રાઉન્ડમાં જે વગર કામનો અવાજ આવે છે એ પણ હટી જશે. તો આપણે એ પણ ચેક કરીશું કે આનો નોઇઝ કેન્સલેશન કઈ રીતે કામ કરે છે. જો ગ્રેનારોની વાત કરીએ J13ની અને આની, તો કમ્પેરિઝનની વાત કરીએ તો આ છે એ બહુ જ અલગ અને પ્રીમિયમ દેખાય છે. અને આની વાત કરીએ તો આ જે માઇક છે એ બહુ જ તમે જો તો એકદમ સિમ્પલ ટાઈપનું માઇક દેખાય છે. પણ આ માઇકની વાત કરીએ તો આ જે લોકો છેલ્લા 3 કે 4 વર્ષથી યુઝ કરે છે એમને કંઈ પ્રોબ્લેમ આવતી નથી. મારો પણ વાત કરું તો આવી એક માઇક હતું જે છેલ્લા 3 વર્ષથી યુઝ કર્યું હતું, કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવી નથી.
તો જો તમારે લોંગ ટર્મ સુધી ચલાવવું હોય તો આ માઇક પણ બહુ જ સારું છે અને આ માઇક વિશે આપણને કોઈ એક્સપિરિયન્સ નથી તો આપણે અત્યારે ચેક કરીએ કે આનો સાઉન્ડ કેવો આવે છે એ બધું. સૌથી પહેલાં આપણે એ જોઈએ કે માઇકને કનેક્ટ કઈ રીતે કરવાનું. તો અત્યારે આપણી જોડે કોઈ પણ પ્રકારનું માઇક નથી તો આપણે ડાયરેક્ટલી અવાજ જે આવી રહ્યો છે ફોનથી આવી રહ્યો છે. સૌથી પહેલાં આપણે માઇક નીકાળીશું શાંતિથી. એ પછી આપણે ટ્રાય કરીશું એક ફોનમાં કે માઇક કઈ રીતે ભરાવે છે. જેમ જ આપણે ફોન ઉપર પ્લગ લગાવીશું એટલે જો અહીંયાથી દેખાશે કે બંને લાઇટો બ્લિંક થવા માંડી. જેમ જ બંને લાઇટો બ્લિંક થવા લાગશે તો અહીંયાથી પાવર ઓન કરવો પડશે અને જેમાં તમારો પાવર ઓન થશે તો અહીંયાથી તમને ખબર પડી જશે આ જે સ્ટોપ થઈ ગયું એટલે કે ભાઈ એક વસ્તુ બ્લિંક થઈ ગઈ એટલે કે એક માઇક ચાલુ થઈ ગયું. એ રીતે સેમ ટુ સેમ બીજા માઇકનું પણ કરવાનું. તો તમારે જો બીજી લાઇટ બ્લિંક થઈ રહી છે એનો મતલબ એ છે કે ભાઈ બીજી લાઇટ હજુ સુધી કામ નથી કરતી. ક્યારે કામ કરશે એ જ્યારે બીજું માઇક સેટ થશે. તો બીજા માઇકને પણ સેમ એ રીતે સેટ કરવું પડશે. તો જેમ જ આપણે બટન દબાવીશું બીજું માઇક પણ અહીંથી દેખાશે કે સ્ટાર્ટ થઈ ગયું. તો એમ આપણે ટોટલ 2 માઇક ચાલુ થઈ ગયા. હવે આપણે જેટલા માઇકની જરૂર હોય એટલે કે બંને માઇક જેની જરૂર હોય તો આપણે બંને માઇક આ રીતે ચાલુ કરી શકીએ. અને માઇકને બંધ કરવા માટે સિમ્પલી અહીંયાથી ક્લોઝ કરી દેવાનું અને પાછું આપણે જ્યાં હતું એમ મૂકી દેવાનું. માઇકનો અવાજ કેવો આવે છે તો તમે સાંભળી શકો છો કે ભાઈ આ માઇકનો આટલો અવાજ છે અને અત્યારે આપણે કોઈ પણ પ્રકારનું નોઇઝ કેન્સલેશન સ્ટાર્ટ નથી કર્યું. હવે અમે ટૂંકમાં જોઈએ તો 3 નોઇઝ કેન્સલેશનના લેવલ હોય છે. પહેલું, બીજું, ત્રીજું. તો આપણે 3 કરીને જોઈએ કે તમને શું બેકગ્રાઉન્ડમાં કોઈ પણ પ્રકારનો અવાજ આવે છે કે નહીં. અને પછી આપણે ચેક કરીશું કે કેટલા તમે દૂર જશો તો તમારું આ માઇક ચાલશે. તો સૌથી પહેલાં આપણે પહેલાં નોઇઝ કેન્સલેશન ઉપર જઈએ છીએ. તો અત્યારે આપણું પહેલું નોઇઝ કેન્સલેશન છે તો તમે અત્યારે અવાજ સાંભળી શકો છો. અત્યારે થોડોક ઓછો અવાજ એટલે કે જે બહારનું બેકગ્રાઉન્ડનો થોડોક ઓછો અવાજ છે એ બંધ થયો હશે. એ પછી આપણે જઈએ બીજા નોઇઝ કેન્સલેશન ઉપર. તો તમે જ્યારે બીજી વખત બટન દબાવશો તો તારે અહીંયા 2 વખત બ્લેન્ક થશે તો સમજવાનું કે બીજા નંબર ઉપર ગયું. અને એ જ રીતે અત્યારે તમે જે અવાજ સાંભળો છો એ બીજા નંબર ઉપર છે અને એ પછી આપણે ફરીથી એક વખત દબાવીશું તો એ ત્રીજા નંબર ઉપર જતો રહેશે. એનો મતલબ એ થયો કે અત્યારે 3rd પોઈન્ટ ઉપર છે આપણું. તો અત્યારે તમને આ રીતે અવાજ સંભળાય છે. હવે તમે આપણે ધીમે ધીમે ટ્રાય કરીએ કે આપણે દૂર જવાની કોશિશ કરીએ અને પછી જોઈએ કે ભાઈ માઇક કેટલું તમારું એ થાય છે. અત્યારે કોઈ પણ પ્રકારનું નોઇઝ કેન્સલેશન સ્ટાર્ટ નથી અને હવે આપણે ચેક કરીએ છીએ કે ભાઈ આ કેટલા ડિસ્ટન્સ સુધી ચાલે છે. તો સૌથી પહેલાં આપણે ધીમે ધીમે દૂર જવાની કોશિશ કરીએ. હવે માની લો કે તમે આટલા દૂર આવ્યા બરાબર અને તમે જેમ જ પાછળ ફર્યા તો શું તમને પાછળથી પણ અવાજ આવશે કે નહીં એ પણ તમે અત્યારે ચેક કરી શકો છો. તો ધીમે ધીમે આપણે પણ દૂર જવાની કોશિશ કરીએ અને આપણે જોઈએ કે કેટલા સુધી આનો અવાજ આવી રહ્યો છે. તો આપણે એક ધાબાના એક છેડાથી લઈને બીજા છેડા સુધી જઈએ છીએ તો એનાથી ખબર પડશે કે આપણને અવાજ કેટલો આવી રહ્યો છે. તો આપણે અત્યારે ધીમે ધીમે દૂર જતાની કોશિશ કર્યા છે અને જોઈએ છે કે ભાઈ શું અત્યારે પણ અવાજ આવે છે કે નહીં. જો હું જ્યારે એડિટિંગ કરવા બેસીશ તારે ખબર પડશે કે શું અત્યારે પણ અવાજ આવી રહ્યો છે કે નહીં. પણ એ તો એડિટિંગ કરે ત્યારે જ ખબર પડશે. તો તમને ખબર પડશે કે તમને શું આ માઇક લેવું છે કે નહીં. તો આપણે વાત કરીએ તો અત્યારે આપણે એકદમ કોર્નર સુધી પહોંચી ગયા છે અને હવે ખબર પડશે કે ભાઈ અવાજ કમ્પ્લીટલી આવી રહ્યો છે કે નહીં. જો કમ્પ્લીટલી અવાજ આવી રહ્યો હોય તો સમજવાનું કે આ માઇક તમારે જો બ્લોગિંગ કરવી હોય અથવા તો તમારે પ્રેન્ક વિડીયો બનાવવા હોય તો આ માઇક ચાલી શકે છે તમારા માટે. પણ એમ જ વાત કરીએ કે શું આપણે આમ ઊંધા ફરીને વાત કરીએ છીએ જેમ કે તમે ન્યૂઝ એન્કરિંગ માટે કરતા હોય કાં તો તમે પ્રેન્ક વિડીયો માટે કરતા હોય કે તમે આમ ઊંધા ફરી જાઓ અને પછી પણ અવાજ આવતો હોય તો આ માઇક બહુ સારું કહેવાય. પણ જો આ માઇકનો અવાજ તમને પાછળથી ના આવતો હોય તો તમારે પ્રેન્ક માટે કે ન્યૂઝ ચેનલ માટે ના ચાલી શકે. પણ માની લો કે તમારે એજ્યુકેશનલ વિડીયોઝ બનાવવા તો એજ્યુકેશનલ વિડીયોઝમાં આટલું ડિસ્ટન્સ હોઈ શકે તો આટલું તમારે જોવાનું કે ભાઈ એજ્યુકેશનલ વિડીયોઝ બનાવવા છે તો ભાઈ આટલું ડિસ્ટન્સ ઉપર ચાલી જાય કે નહીં કમ્પ્લીટ. અને માની લો કે એજ્યુકેશન પર તમારે કંઈક બનાવવાનું છે તમે બોર્ડ ઉપર કંઈ લખો છો તો માની લો કે તમે આમ પાછળ ફરીને બોર્ડ ઉપર કંઈક લખવા ગયા તો શું એ માઇકનો કમ્પ્લીટ અવાજ આવશે કે નહીં એ પણ વસ્તુ તમારે જોઈ જઈએ. મહેનત કરવી પડે ને. પણ અત્યારે તો હજુ 9માની પરીક્ષા તો હાલ રામ ભરોસે પાસ થઈ ગયા તો થઈ ગયા. વાગે તો તીર બાકી જય રામ આપે આઉટ. રહી ગયો. આઉટ એવું કસ આઉટ અત્યારે आउट रहेगा। अला मेरे को दे, ले गया। ला 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 जल्दी ना, ये आउट है मंगेश, आउट है। और ये दूसरा बैट लिया है, आउट है। તો અત્યારે આપણે જે વિડીયો ઉતાર્યા હતા એ મેં બી ચેક કર્યા તો જોયું તો ભાઈ અવાજ આમ જોઈએ તો નેચરલ આવે છે, કમ્પ્લીટ આવે છે અને ડિસ્ટન્સ બી સારું એવું છે. તો ભાઈ તમારે જો ઈચ્છા હોય તો તમે આ માઇક લઈ શકો છો, ના લેવું હોય તો બી આપણને કંઈ જતું નહીં. અને જો તમે લેશો અને 2 કે 3 વર્ષ ચાલી જાય તો માનવાનું કે ભાઈ આ માઇક સારું હશે. અને જો 3 વર્ષ ના ચાલે કે 2 વર્ષ ના ચાલે તો ભાઈ માનવાનું કે આ માઇક બી બીજા માઇકોની જેમ બેકાર જ છે. તો તમારે લેવાની ઈચ્છા હોય તો લઈ લોજો, ના લેવાની ઈચ્છા હોય તો કંઈ નહીં. ભગવાન તમારું ભલું કરે.